કાકી મારો હાથ પકડીને મને તેના રૂમમાં લઈ ગઈ. મને કંઈ સમજમાં આવે તે પહેલાં મને રૂમમાં લઈ જઈને દરવાજાને કડી લગાવી દીધી. મેં કહ્યું કે કાકી તમે શું કરો છો? તેણે કહ્યું કે આજે ઘરે કોઈ નથી. એક દિવસ તમે મને કહ્યું હતું કે જ્યારે મોકો મળશે ત્યારે હું તમને બકરા બકરીની રમત રમાડી મજા કરાવી. હું તેની વાત સાંભળી રહ્યો હતો. આજે આપણી પાસે ખૂબ સરસ સમય છે કારણ કે આજે ઘરે આપણે બંને એકલા છીએ. અને પછી કબાટમાંથી કાકીએ તેની સાડી કાઢવા લાગી. મિત્રો, આજે હું તમને મારી સાથે બનેલી એક સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું. તે દિવસે મેં મારા કાકી સાથે મળીને એક સુંદર મજાની રમતનું આયોજન કર્યું. મારા ઘરની અંદર 3 લોકો રહે છે, પણ જ્યારે કાકી આવે ત્યારે અમે 4 લોકો થઈ ગયા. તે દેખાવમાં ખૂબ જ સુંદર હતા. તે એકદમ ઢીંગલી જેવી લાગતી હતી અને જ્યારે તે હસતી તો સામે કોઈ પણ હોય તે તેના દીવાના થઈ જતા. હું કાકી સાથે ખૂબ હસી મજાક કરતો. તે મારા કાકી હતા એટલે મારો હક પણ હતો. તે પણ મારી સાથે ખૂબ જ મસ્તી કરતા. ક્યારેક તો તે મારી સાથે એવું કામ કરી દેતી કે હું વિચારવા પર મજબૂર થઈ જતો. તે મારું ખૂબ જ ધ્યાન રાખતા હતા. દિવસે અમારા બંને સિવાય ઘરે કોઈ ન હતું. કાકી પોતું મારી રહ્યા હતા અને હું નાહીને બહાર આવ્યો. હું મારા રૂમમાં જઈ રહ્યો હતો ત્યાં અચાનક મારો પગ લપસી ગયો અને હું જમીન ઉપર ધડામ દઈને પડ્યો. કાકીએ દોડીને આવ્યા અને મને ઊભો કરવા લાગ્યા, પણ તેની સાથે પણ એવું જ થયું. તેનો પગ લપસી ગયો અને તે મારી ઉપર પડ્યા. અમે બંને એકબીજાને આંખોમાં ટગર જોઈ રહ્યા હતા. 7-8 મિનિટ પછી હું ધીમે ધીમે મારા રૂમમાં ગયો. હું મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે શું આ બધું કાકીને સારું લાગ્યું હશે, પણ તેના હસવાના અંદાજથી લાગી રહ્યું હતું કે તેને પણ સારું લાગ્યું છે. કાકી ફરીવાર પોતું મારવા લાગ્યા. મેં જોયું તો કાકી ધીમે ધીમે હસી રહ્યા હતા. મને પણ ખૂબ જ સારું લાગી રહ્યું હતું. તે ઘટના પછીના તો કાકીએ મને કંઈ કહ્યું કે ના મેં તેને કંઈ કહ્યું. થોડી વાર પછી કાકી મારા રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા કે રોહિત, તને કાંઈ લાગ્યું તો નથી ને? મેં કહ્યું નહીં કાકી, મને તો નથી લાગ્યું, પણ તમે બતાવો તમને તો નથી લાગ્યું ને? તો કાકી કહેવા લાગ્યા કે વધારે તો નથી લાગ્યું, પણ થોડું કમરમાં મોસ આવી ગઈ છે. મેં જોયું તો કાકીના હાથમાં બામ હતું. મેં કહ્યું લાવો હું બામ લગાવી દઉં. શું? તો તે શરમાઈને કહ્યું ના પાગલ ના, હું જાતે લગાવી લઈશ. અમે બંને એકબીજાની આંખોમાં જોવા લાગ્યા. તેને આંખમાં જોઈને મને એવું લાગી રહ્યું હતું કે મને કશું કહેવા માંગે છે. ત્યારે કાકી અચાનક બોલ્યા કે બહાર આવ અને જમી લે. હું વિચારી રહ્યો હતો કે કાકીના મનની અંદર શું ચાલી રહ્યું છે અને તે મારી પાસેથી શું ઈચ્છા રાખે છે. મને ખબર હતી, પરંતુ અમારે બંને વચ્ચે એક સંબંધ હતો અને હું તે સંબંધની મર્યાદા પાર કરવા નથી માંગતો. મારા કાકા બહાર ગયા હતા અને તે ગયે લગભગ 2 મહિના થવા આવ્યા હતા. એટલા માટે કાકીએ પણ વધારે ઉતાવળ થઈ રહી હતી. જ્યારે પણ કાકા ઘરે ન રહેતા ત્યારે કાકીને જે સામાન જોઈએ તે હું લાવીને આપતો હતો. એક દિવસ કાકી બોલ્યા, રોહિત, મારે થોડા સામાન લેવાનો છે. તો તમે કહ્યું સારું, તમે મને કહો, હું લઈ આવું છું. તો તે કહેવા લાગી કે તે સામાન મારી પોતે જઈને લેવો જોઈશે. આટલું કહીને તે શરમાઈ ગઈ અને બોલી કે તું મને તારી ગાડી ઉપર બજારમાં લઈ જા. હું કાકીને એક મોટી દુકાનની અંદર લઈ ગયો, જ્યારે છોકરીઓ માટે દરેક પ્રકારની વસ્તુઓ મળતી હતી. લગભગ 2 કલાક કાકીએ શોપિંગ કરી. તેને જોઈતું હતું તેણે ખરીદી કરી અને પછી અમે ઘરે આવી ગયા. કાકીને ગાડી ઉપર બેસાડીને મને ખૂબ મજા આવી રહી હતી, જે હું તમને બતાવી શક્યો નથી.
મને પહેલીવાર તેને અડવાનો અહેસાસ થયો. તે સાંજે મારા કાકાનો ફોન આવ્યો કે તેને ઘરે આવવામાં હજી થોડા દિવસોની વાર લાગશે. કાકીની વાત સાંભળીને કાકીનું મન ઉદાસ થઈ ગયું. મને ખબર હતી કે કાકીને શું જોઈએ છે, પણ મારા કાકા તે વાત સમજી શક્યા ન હતા. મારા મનમાં એક વિચાર આવ્યો કે હું મારા કાકીને ખુશ કરી દઉં. હું પણ એક માણસ જ છું ને, અને હું પણ તેને આનંદ કરાવી શકું છું. પરંતુ કાકી સાથે આ વાત કરતાં હું ડરતો હતો અને મને શરમ પણ આવી રહી હતી, કારણ કે મારી વાત સાંભળીને તે મારી શું વિચારશે. રાતના લગભગ 8 વાગી રહ્યા હતા. મમ્મી પપ્પા જમીને પોતાના રૂમમાં સૂવા માટે જતા રહ્યા હતા. કાકીને અને હું બિલકુલ એકલા હતા. તે ખૂબ જ પરેશાન લાગી રહ્યા હતા. મેં કહ્યું, કાકી, શું વાત છે? તમે પરેશાન લાગો છો? તો તેણે કહ્યું, કાંઈ નહીં, બસ એમ જ થોડી ટેન્શન છે. મેં કહ્યું, મને બતાવો શું વાત છે? તો તેણે કહ્યું, અત્યારે નહીં, જ્યારે મમ્મી પપ્પા સૂવા જશે ત્યારે તું મને અગાસી ઉપર મળજે. તારી સાથે મારે જરૂરની વાત કરવી છે. તેને વાત સાંભળીને મને ખૂબ જ સારું લાગ્યું. મેં વિચાર્યું કે તે મને આનંદ કરવાનું કહે છે. રાત્રે 10 વાગ્યાની આજુબાજુ છત પર ગયો. કાકીએ પહેલેથી જ ત્યાં બેઠા હતા અને તેની પાસે ગયો. તેણે કહ્યું કે આવ. હું બેસી ગયો. પછી મેં પૂછ્યું, શું વાત છે કાકી? તમે મને એવી તે કઈ વાત કરવા માટે ઉપર બોલાવ્યો છે? તેણે કહ્યું, તારા કાકા સાથે મારે સવારે વાત થઈ. તે કહી રહ્યા હતા કે તેને આવવામાં હજી થોડા દિવસોની વાર લાગશે. તેનું કામ હજી પૂરું નથી થયું. તેના કામમાં વધારે ધ્યાન આપે છે. મને થોડાક સમય કે પ્યાર નથી આપતા. જો મને તે પ્રેમ કરતા હોત તો અત્યારે આવી ગયા હોત. હવે તું બતાવ હું શું કરું? અત્યારે મને હરવા ફરવા અને આનંદ કરવાનો ખૂબ જ મન થાય છે. હું મારી પોતાની જાતને ક્યાં સુધી રોકી શકું છું? મેં કહ્યું, કાંઈ સમજ્યો નહીં. તે ચૂપ થઈ ગયો. મેં કહ્યું, કાકી, તમારી વાતનો મને મતલબ સમજાવો. કાકી બોલ્યા, તેનો મતલબ એ છે કે તમે સમજી રહ્યા છો. વાત કરતાં કરતાં તે બિલકુલ મારી નજીક બેસી ગયા. તેણે કહ્યું, સારું, એક વાત જણાવો. તારે કોઈ ગર્લફ્રેન્ડ છે? તો મેં કહ્યું, ના, નથી. તો તે કહેવા લાગી કે જૂઠ ના બોલ. જ્યારે હું તારી જેટલી ઉંમરની હતી ત્યારે મારે 3-4 મિત્ર હતા. તેની વાત સાંભળીને હું ચોંકી ગયો. તો કાકીએ કહ્યું, આટલો બધો ચોંકી કેમ ગયો? મેં કહ્યું, અરે કાકી, તમે વાત જ કંઈ એવી કરી રહ્યા છો. તો કાકી કહેવા લાગી કે 2 તો ફક્ત નામના ફ્રેન્ડ હતા, પણ હું મોહબ્બત તો એક સાથે જ કરતી હતી. મેં કહ્યું, તો તેની સાથે લગ્ન કેમ ન કર્યા? કાકીએ કહ્યું, હું તેની સાથે લગ્ન કરવા તૈયાર હતી, પરંતુ તેણે લગ્ન માટે ના પાડી દીધી. સારું, તું બતાવ, તને કેવી છોકરી પસંદ છે? તો મેં કહ્યું, કાકી, મને બિલકુલ તમારા જેવી છોકરી પસંદ છે. કાકી હસવા લાગ્યા. તો તું મને તારી ગર્લફ્રેન્ડ બનાવી લે. મને તેની વાત સાંભળીને જરા પણ વિશ્વાસ ન બેઠો. મેં કહ્યું, કાકી, તમે જૂઠ ના બોલો. કાકીએ કહ્યું, ના, હું તને ખૂબ જ આનંદ કરાવીશ, મોકો આપીશ. તેની વાત સાંભળીને હું ખુશ થઈ ગયો. મેં તરત જ હા કરી. તો કાકી મને કહેવા લાગ્યા, તારે એક વાતનું ધ્યાન રાખવું પડશે. જ્યારે તારા કાકા ઘરે જાય ત્યારે તારે મારી સાથે વધારે વાતચીત ન કરવી, નહીંતર તેને તારા ઉપર શક થઈ જશે. મેં કહ્યું, ઠીક છે. હવે ખૂબ જ મોડી રાત થઈ ગઈ હતી. અમે બંને સૂવા જતા રહ્યા. સવારે જાગીને જોયું તો મમ્મી પપ્પા બહાર જઈ રહ્યા હતા. મેં મમ્મીને પૂછ્યું તો મમ્મીએ કહ્યું, તું કાકીનું ધ્યાન રાખજે. હું અને તારા પપ્પા મામાને ઘરે જઈએ છીએ. તેને ત્યાં વાસ્તુનું પૂજન નો કાર્યક્રમ છે. આટલું કહી મમ્મી પપ્પા જતા રહ્યા. હવે ઘરમાં હું અને કાકી બિલકુલ એકલા હતા. હું સોફા પર બેસીને ફોન જોવા લાગ્યો અને કાકી નાહવા માટે ગયા હતા. થોડી વાર પછી તે બહાર આવ્યા અને
પોતાના રૂમમાં જતા રહ્યા. મારી નજર વારંવાર ત્યાં જતી રહી હતી. હસી મજાક કરતાં કરતાં સાંજ થઈ ગઈ. મેં કાકીને કહ્યું કે હવે તો તમે મારા ગર્લફ્રેન્ડ બની ગયા છો, એટલે આપણે બકરા બકરીની રમત પણ રમી શકું છું. ને મારી વાત સાંભળીને તે મુસ્કરવા લાગ્યા અને કહ્યું, હા જરૂર, કારણ કે આજની રાત મારી જિંદગીની યાદગાર રાત હશે. આવી મજા મને પહેલાં ક્યારેય નથી આવી. હવે જ્યારે પણ હું અને કાકી ફ્રી રહેતા ત્યારે બકરા બકરીની રમત રમતા. મિત્રો, આ હતી મારી જિંદગીની એક નાની એવી લવ સ્ટોરી. મિત્રો, તમને સારી લાગી હોય તો જતાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.